નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના ખેડૂતો માટે મહત્વની જાહેરાત, રિયલ એસ્ટેટ ક્ષેત્રે સરકારની સૌથી મોટી જાહેરાત, પેટીએમના શેરની કિંમતનો ભાવ ₹100, ક્રૂડ ઓઇલ 38% સસ્તું, ગુજરાતને મળી આસ્થા ટ્રેન, મહાનગરપાલિકા બનતા થશે આટલો ફાયદો, સોનાના ભાવમાં ઘટાડો, રેશન કાર્ડ ધારકોને સૌથી મોટી ભેટ, ચૂંટણીને લઈને મોદી સરકારની આટલી જાહેરાત, સરકારને ₹600 કરોડ દંડ, વરસાદની આગાહી અને ખેડૂતોનું ભારત બંધનું એલાન. તો જાણીશું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ વિડીયોની અંદર. મિત્રો, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના દરેક મિત્રો આ પરોઢ યુટ્યુબ ચેનલમાં જે નવા છે તે બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ, જેથી કરીને આજના જે કામના અને મહત્ત્વના સમાચાર છે એ તમને સૌથી પહેલાં આ પરોઢ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય. તો જોઈએ સૌપ્રથમ મોટી ખબરમાં. તો મિત્રો, દેશના 1 કરોડ ઘરોને મહિને 300 યુનિટ મફત વીજળી મળે તેવું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકશે, જેનાથી તેમને વાર્ષિક ₹18,000 સુધીની બચત થશે. આ અગાઉ થોડા દિવસો પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત પર સૌર ઉર્જા પેનલ સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંગેની જાહેરાત કરી હતી. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહમાંથી પરત ફર્યા બાદ તેમણે 1 કરોડ ઘરોમાં સોલર યુનિટ લગાવવાની આ યોજના અમલમાં લાવવાની વાત કરી હતી. અર્થાત મિત્રો, દેશના 1 કરોડ ઘરોને મહિને 300 યુનિટ મફત વીજળી મળે તેવું આ મોદી સરકારનું આયોજન છે. આપણા ભારત દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે એવું કહ્યું હતું કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારને મળશે 300 યુનિટની મફતમાં વીજળી. તો મિત્રો, આ આપણા બધા જ માટે એક સારી વસ્તુ છે કે સરકાર દ્વારા આપણને આટલી યોજનાનો લાભ મળી રહ્યો છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા 71 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ માટે સોલર ફેન્સિંગ બનાવવાની સહાય માટે 350 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે મિત્રો, ખેડૂતો માટે આ સૌથી સારા સમાચાર કહેવાય છે. જો આપણે ટ્રેક્ટર કે કૃષિને લગતા કોઈ પણ ખેત ઓજારો ખરીદવા હોય તો સરકાર આપણને ઘણી બધી યોજનાના લાભ આપે છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો રિયલ એસ્ટેટ ક્ષેત્રે સરકારની સૌથી મોટી જાહેરાત બાદ આ શેર બન્યો મોટું તોફાન. એક મહિનામાં ભાવ 111% વધ્યા. એનબીસીસી ઇન્ડિયા શેર બાંધકામ ક્ષેત્ર સાથે સંબંધિત સરકારની કંપની એનબીસીસી ઇન્ડિયાના શેર સોમવારે સતત 8મા ટ્રેડિંગ દિવસે વધ્યા હતા. આ શેરે રોકાણકારોને સતત મલ્ટીબેગરનું વળતર આપ્યું છે. તમને જણાવી દઈએ કે 1 ફેબ્રુઆરી અને 2 ફેબ્રુઆરીએ શેરમાં 10%થી વધુનો વધારો નોંધાયો હતો. એનબીસીસીના શેરમાં આ ઉછાળો કેન્દ્રીય બજેટ 2024-25માં પોસાય તેવા આવાસ પર સરકારના મજબૂત ભારને કારણે હતો. હકીકતમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પીએમ આવાસ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં 2 કરોડ નવા મકાનો બનાવવાની મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરી છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, તમે પેટીએમનો શેર ₹100 ખરીદવા માંગો છો તો જાણો તમે કેટલા દિવસ બાદ તેને લઈ શકશો. પેટીએમ શેરમાં 2 ફેબ્રુઆરીના રોજ ફરી 20%ની લોઅર સર્કિટ લાગી હતી અને શેરના ભાવ ₹487.20ના સૌથી નીચા સ્તરે આવ્યા હતા. 4 ફેબ્રુઆરીના રોજ રોકાણકારો માટે થોડા રાહતના સમાચાર પણ સામે આવ્યા છે અને સ્ટોક એક્સચેન્જ પર પેટીએમના શેરમાં 20%ની સર્કિટ લિમિટ ઘટાડીને 10% કરવામાં આવી છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, ક્રૂડ ઓઇલ 2 વર્ષમાં 38% સસ્તું થયું છે. 9 મહિનામાં ઓઇલ કંપનીઓને 69,000 કરોડનો નફો થયો છે, પણ ગ્રાહકોને આનાથી કોઈ ફાયદો થયો નથી. છેલ્લા 2 વર્ષમાં જોઈએ તો ક્રૂડ ઓઇલ 38% સસ્તું થયું છે, પણ આમ છતાં સ્થાનિક બજારમાં છૂટક ગ્રાહકોને કોઈ રાહત મળી નથી. ચાલુ નાણાકીય વર્ષના 9 મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો યથાવત રાખીને ઓઇલ કંપનીઓએ ₹69,000 કરોડનો નફો કર્યો છે. પણ મિત્રો, હવે આગળ જતાં આપણે આશા રાખીએ કે પેટ્રોલ અને ડીઝલ આ મોદી સરકારના સમયમાં સસ્તું થાય. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, સીબીએસઈ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર. સીબીએસઈએ ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામની હોલ ટિકિટ જાહેર કરી દીધી છે. પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. વિદ્યાર્થીએ નોંધ લેવી કે હોલ ટિકિટ વગર કોઈ પણ એક્ઝામ હોલમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, આસ્થા સ્પેશિયલ ટ્રેન. જી હા મિત્રો, અયોધ્યા જતી 200 આસ્થા સ્પેશિયલ ટ્રેનો ગુજરાતને પણ મળી છે. જાણીએ કે આ ટ્રેનો કયા રૂટ પર દોડશે.
અયોધ્યાના રામ મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન માટે પહોંચી રહ્યા છે. ભારે ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આસ્થા ટ્રેનો અયોધ્યા સુધી લંબાવી છે. રેલવે મંત્રાલયે એ પણ જણાવ્યું છે કે નવા પ્રસ્તાવ હેઠળ આસ્થા ટ્રેનો 1 ફેબ્રુઆરી 2024થી દોડાવવાની છે. પહેલા 2 દિવસમાં લગભગ 5 લાખ લોકોએ રામ મંદિરના દર્શન કર્યા છે. આ ટ્રેન માત્ર સ્લીપર કોચ ટ્રેન હશે, અર્થાત તમે સોફામાં સૂઈને પણ મુસાફરી કરી શકશો. તેમજ ટિકિટના ભાવમાં શાકાહારી ભોજન, ધાબળા અને તકિયા પણ તમને આપવામાં આવશે. તો મિત્રો આ આપણા માટે બહુ સારી વાત કહેવાય છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો મહાનગરપાલિકાનો દરજ્જો મળનારા શહેરોમાં ઘણું બધું બદલાઈ જશે. આપણે જોઈએ કે કેવા કેવા ફેરફાર તેમાં થશે. રાજ્યમાં મહાનગરપાલિકાઓની સંખ્યામાં વધારો થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી રાજ્યના 8 મહાનગરપાલિકાઓ હતી. હવે નવી વધુ 7 મહાનગરપાલિકાઓ જાહેર કરવામાં આવતા રાજ્યમાં હવે તેની સંખ્યા વધીને 15 થશે. નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, વઢવાણ, વાપી, આણંદ અને મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે. મહાનગરપાલિકાની સ્થાનિક વેરાની આવક ઉપરાંત હવે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી વધુ ગ્રાન્ટ મળી શકશે. જેમ કે હવે મહાનગરપાલિકા થતાં હવે 30% રકમ રોકીને 100%નું કામ કરી શકશે. આ સિવાય કેટલાક 100% ગ્રાન્ટના પ્રોજેક્ટનો પણ લાભ મળી શકે છે. એમ તે તો મિત્રો જે જિલ્લાને અત્યારે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે એ બધા માટે આ સૌથી સારા સમાચાર કહેવાય છે, કારણ કે આનાથી જિલ્લાઓ અને તાલુકાઓનો પણ વિકાસ બહુ સારી રીતે થઈ શકશે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો સોનું થયું સસ્તું. આજે ભાવમાં થયો ધરખમ ઘટાડો. આપણે જાણીએ કે કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ. જો તમે ફેમિલી ફંક્શન અથવા લગ્ન માટે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો પહેલા આજના નવા ભાવ આપણે જોઈએ. આજે 7 ફેબ્રુઆરીના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘણો ખરો ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 220 રૂપિયા અને ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 1000 રૂપિયાનો ઘટાડો થયો છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો રેશન કાર્ડના ધારકોને 2 વર્ષ સુધીની ભેટ અપાશે. જી હા મિત્રો, કેન્દ્ર સરકારે અંત્યોદય યોજના હેઠળ રાશનની દુકાનો દ્વારા આપવામાં આવતી સબસિડી યોજનાને વધુ 2 વર્ષ માટે લંબાવી દીધી છે અને તે 31 માર્ચ 2026 સુધી ચાલુ રહેશે. આ યોજના અંતર્ગત રાશન કાર્ડ લાભાર્થીઓને સબસિડી હેઠળ દર મહિને 1 કિલો ખાંડ આપવામાં આવે છે, પરંતુ રાજ્યો આ ખાંડના સંગ્રહ અને વિતરણનું ધ્યાન રાખશે. 1 કિલોના દરે ખાંડના વિતરણ માટે રાજ્યોને 18.50 રૂપિયાની સબસિડી પૂરી પાડે છે. જે નિર્ણય મુજબ રેશન કાર્ડ ધારકોને વધુ 2 વર્ષ સુધીનો લાભ મળવા પાત્ર છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો પીએમ મોદીની હુંકાર. આ વખતે બેઠકો 400 ને પાર. પીએમ મોદીએ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે 370 અને એનડીએ માટે 400 બેઠક જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ આ લક્ષ્ય હાંસલ કરવો આટલો બધો પણ સરળ નથી. પીએમ મોદીનો જાદુ ભલે ઉત્તરના રાજ્યોમાં લોકોને આકર્ષિત કરી રહ્યો હોય છે, પરંતુ દક્ષિણમાં તે હજુ પણ થોડોક નબળો લાગી રહ્યો છે. આવી સ્થિતિમાં દક્ષિણ જીત્યા વિના 400 બેઠકોનું સપનું કેવી રીતે સાકાર થશે, આ બહુ મોટી વિચારવાની બાબત છે. પણ મિત્રો લાગે છે કે આ મોદી છે તો આ પણ મુમકિન જ છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો સરકારને 600 કરોડની આવક. પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2020ની હતી. ત્યારબાદ લિંક કરાવવું હોય તો સરકારે 1000 રૂપિયાની પેનલ્ટી લગાડેલી હતી. આ અંગે સંસદમાં પ્રશ્ન પૂછવામાં આવતા સરકારે કહ્યું કે જુલાઈ 2020થી 31 જાન્યુઆરી 2024 સુધીમાં જે વ્યક્તિઓએ તેમના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમની પાસેથી અમે લોકોએ કુલ 600 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. એટલે કે મિત્રો જો તમે પણ અત્યાર સુધીમાં તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું નહીં હોય તો તમારે પણ 1000 રૂપિયા સુધીનો દંડ દેવો પડશે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી. ગુજરાતમાં ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું એવું અનુમાન છે કે આ ફેબ્રુઆરીના મહિનામાં રાજ્યમાં માવઠું પણ થઈ શકે તેવી સંભાવના છે. આગામી 5 અને 6 ફેબ્રુઆરી સુધી કચ્છમાં મોસમી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. ત્યારબાદ તેમણે જણાવ્યું કે આ મહિનામાં ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે. ભારતમાં પશ્ચિમની વિક્ષેપને લીધે માવઠાની શક્યતા છે. આટલું જ નહીં, રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પવનનું જોર વધશે, જેના કારણે ઠંડીમાં વધારો થશે. આગામી 7 થી 9 ફેબ્રુઆરીઓ વચ્ચે ખૂબ જ ઠંડી પડવાની શક્યતા છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો ખેડૂતોનું ભારત બંધનું એલાન. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રમુખે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે. તેમણે ખેડૂતો અને દુકાનદારોને એ પણ અપીલ કરી છે કે ભારત બંધમાં અમારો સાથ આપો તો અમે આ વખતે એમએસપી, નોકરી અને અગ્નિવીર અને પેન્શનના મુદ્દાઓ પણ ઉઠાવીશું. સંયુક્ત કિસાન મોરચાની સાથે અન્ય ઘણા સંગઠનો પણ જોડાયેલા છે.
ખેડૂતોએ એ દિવસે ખેતરમાં પણ ન જવું જોઈએ અને એક દિવસ આ કામને મુલતવી રાખવું જોઈએ અને ભારત બંધમાં અમારો સાથ આપવો જોઈએ, આવું રાકેશ ટિકિટનું કહેવું છે. તો મિત્રો, આજના સમાચારોમાં બસ આટલું જ. તેમજ રોજબરોજની યોજનાની માહિતી અને લાભ લેવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ. ધન્યવાદ.